રાજકોટના સુપ્રસિદ્ધ લોકમેળાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। આ વિશે જાણકારી આપતા રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ નિવેદનમાં જણાવ્યું કે લોકો હરીફરી શકે તે માટે ચાલુ વર્ષે મેળામાં સ્ટોલ્સ અને રાઇડ્સમાં 30% સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે। આ સાથે જ 3 લેયર સિક્યુરિટી પણ રાખવામાં આવશે। ડ્રોન સર્વેલન્સથી સમગ્ર મેળામાં દેખરેખ રાખવામાં આવશે। દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકમેળાના નામ માટે લોકોના સૂચન લેવામાં આવશે। સાતમ આઠમના મેળા બાબતે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। એનું જે નકશો લેઆઉટ પ્લાન છે એને ડીકન્જેસ્ટ કરી 30% સ્ટોલ્સ અને જે એના બીજા આપણા જે બીજા રાઇડ્સ છે એ ઘટાડવામાં આવી રહી છે, જેથી પૂરતી સ્પેસ ત્યાં મળે। એમ્બ્યુલન્સ વગેરેની પ્લેસમેન્ટ પણ રેશનલાઇઝ કરવામાં આવી રહી છે। ડ્રોનથી આખા જે કેટલા જનમેદની છે એના ઉપર નજર રાખવામાં આવશે। તો મેળાને લઈને જબરદસ્ત તૈયારીઓ કરવામાં આવી રહી છે, ત્યારે લોકો પાસેથી પણ સૂચનો મંગાવવામાં આવી રહ્યા છે। એવામાં મેળાનું ખૂબ જ મહત્વ પણ જોવા મળી રહ્યું છે કે જેમાં દર વખતે મોટી સંખ્યામાં મેળાની મુલાકાત લોકો પ્રવાસીઓ કરતા હોય છે, ત્યારે મેળામાં લોકોને કોઈ પ્રકારની અગવડતા ના પડે તેને લઈને 3 લેયર સુરક્ષા પણ રાખવામાં આવશે અને સાથે સાથે ડ્રોન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરીને આ મેળામાં કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે। દર વખતની જેમ મેળામાં પણ રોશનીથી તેને શણગારવામાં આવતો હોય તેની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે, ત્યારે સાથે સાથે તમામ જે પણ મેળાની મુલાકાત લેનાર વ્યક્તિઓ છે તેમની ખાસ ધ્યાન રાખવામાં આવે, તેમને કોઈ પ્રકારની અગવડતા ના પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે તેવી પણ તૈયારીઓ આરંભવામાં આવી છે। ત્યારે ખાસ અધિકારી દ્વારા કહેવામાં પણ આવ્યું છે કે લોકો પાસેથી ફરી એકવાર આ વખતે પણ જે મેળો છે તેના નામ માટેના સૂચનો લોકો પાસેથી મંગાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેથી કરી લોકો પોતાના નામ પણ સજેસ્ટ કરી શકે છે અને એ નામ પરથી નક્કી કરવામાં આવશે। ત્યારે કોઈક ફાઇનલ નામ નક્કી કરીને જે મેળો યોજાશે તેના મેળાનું નામકરણ કરવામાં આવશે અને લોકોને જાહેર કરવામાં આવશે કે આ મેળાનું નામ શું છે અને લોકો પણ સુવ્યવસ્થિત રીતે આ મેળાની મુલાકાત લઈ શકે તેનું તમામ આયોજન અને તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે। ત્યારે આ તૈયારીઓને લઈને પણ તમામ અધિકારીઓ તમામ કર્મચારીઓ પણ કામે લાગી ચૂક્યા છે। ત્યારે આ મેળાની હવે શરૂઆત થવા જઈ રહી હોય તેને લઈને એક બાબતની પણ ખાસ ધ્યાન અને તકેદારી રાખવામાં આવી રહી છે। દર વખતે યોજાતા મેળામાં લાખોની સંખ્યામાં મેળામાં લોકો મુલાકાત લેતા હોય છે। આ વખતે પણ લાખોની સંખ્યામાં મુલાકાતીઓ આવે તેને ધ્યાનમાં રાખીને તમામ તૈયારીઓને આરંભવામાં આવી છે। ત્યારે તમામ તૈયારીઓ મેળાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે, ત્યારે આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો પણ મોટી સંખ્યામાં અહીં આવી શકે અને મુલાકાત કરી શકે। સાથે સાથે આ મેળાને લઈને પણ એક ખાસ બાબત કહેવામાં આવતી હોય છે કે ત્યારે મેળામાં પણ મોટી સંખ્યામાં સ્ટોલ્સ લગાવવામાં આવતા હોય ત્યારે નાના વેપારીઓને પણ આનાથી લાભ થતો હોય છે, આર્થિક લાભ થઈ શકે તેવા પણ પ્રયત્નો કરવામાં આવ્યા છે।